નમસ્કાર જોહાર બધાને ખબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ શબ્દભેદી બાણ વિદ્યા શીખીને આવ્યા અને ભાઈ ભીલોની શાસનની અંદર દાહોદની અંદર ખાસ કરીને મહીસાગર પંચમહાલ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે તેની અંદર હજારો વર્ષોથી ભીલ આદિવાસી જનજાતિ આપણી વસ્તી આવી છે અને ભીલોનું સામ્રાજ્ય એવું હતું કે ભાઈ નાનપણથી ખાલી શબ્દભેદી બાણ વિદ્યા એટલે ખાલી અવાજ સાંભળીને સન્ન દઈને તીર સાંધીને બાણ છોડે અને એ તેને નિશાનને વીંધી નાખે આવું એક આપણી પાસે જે કળા હતી, આપણા પૂર્વજો પાસે જે કળા હતી એ વર્ષોથી ચાલી આવતી કળા છે. અને આ શબ્દભેદી બાણવિદ્યા અરવલ્લીની ગિરિમાળાઓની અંદર એવું કહેવાય છે કે નાનપણની અંદર પૃથ્વીરાજ ચૌહાણ આવે છે શિકારની શોધમાં ભટકતો ને ત્યારે રાજા માલદેવના ભીલોના કબીલાની અંદર આવી જાય છે અને ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને શબ્દભેદી બાણ વિદ્યા વિશે ખબર પડે છે અને અથાગ પરિશ્રમ મહેનત પછી આપણા ભીલ વંશજ રાજા માલદેવ ભીલે એમને શબ્દભેદી બાણ વિદ્યા શીખવી અને એના પછી પૃથ્વીરાજ ચૌહાણ ખૂબ આભાર માન્યો એ રાજાનો. એટલે ભાઈ નાનપણથી જ એવું કહેવાય છે કે ખૂનની અંદર પરંપરાગત રીતે આપણામાં છે આ આપણું અસ્તિત્વ, સંસ્કૃતિ અને વારસો હંમેશ ટકાવી રાખવાનો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જોહાર.